નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મન લગાવીને સાંભળો। મિત્રો, તમારા ઘરમાં મોજૂદ કે તમારી આસપાસ મોજૂદ આ પ્રકૃતિએ આપેલી માત્ર એક શક્તિશાળી વસ્તુ ખાવાથી તમે જિંદગીભર ક્યારેય બીમાર નહીં પડો। તે વસ્તુ કઈ છે? ચાલો જાણીએ આ વાત દ્વારા। આજથી હજારો વર્ષ પહેલા કોઈ હોસ્પિટલ નહોતી અને ના તો લોકો આટલા બીમાર પડતા હતા। તમે જોયું હશે કે આપણા મોટા વડીલો 80 વર્ષના થઈ જાય છે, પરંતુ તેમને ક્યારેય કોઈ બીમારી હોતી નથી। તો આખરે તેમના સ્વાસ્થ્ય રહેવાનું શું રહસ્ય હોય છે? અને આજે જુઓ તો દરેક વ્યક્તિ બીમારીઓથી ગ્રસ્ત છે। નાના બાળકોને પણ વિવિધ પ્રકારની બીમારીઓ છે। તો આખરે આટલા નાના બાળકને પણ બીમારી કેવી રીતે થઈ જાય છે? તેની પાછળનું કારણ શું છે? જો હું તમને કહું કે તમે પણ 80 વર્ષ સુધી જવાન બની રહેશો અને તમને ક્યારેય કોઈ બીમારી નહીં થાય, તમારે કોઈ મોંઘી દવાઓ નહીં લેવી પડે, હોસ્પિટલનો ચક્કર નહીં કાપવા પડે અને તમે ઘરે રહીને પણ બિલકુલ સ્વસ્થ અને જવાન અને નિરોગી બની રહેશો અને બીમારીઓનો ઈલાજ આપણી આસપાસ જ ઘરમાં જ છે અને તમારે કંઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી, તો તમને કેવું લાગશે? મિત્રો, આજે હું તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવવાની છું જે મા પ્રકૃતિ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે, જે આપણા માટે ધરતીનું વરદાન છે અને આપણા સ્વાસ્થ્ય માટે સંજીવની બુટ્ટી છે। તો ચાલો જાણીએ। એક સમયની વાત છે, એક ગુરુજી જે આયુર્વેદના ખૂબ મોટા જ્ઞાતા હતા, તેઓ પોતાના તમામ શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા। ત્યારે તેમાંથી એક શિષ્યએ તેમને સવાલ કર્યો કે ગુરુદેવ, આજકાલ જેને જુઓ તે બીમારીઓથી ગ્રસ્ત છે। આજકાલ થોડું હવામાન પરિવર્તન થતાં જ લગભગ 80% લોકો બીમાર પડી જાય છે અને પહેલા આપણા દાદાજી ગમે તેટલી ઠંડી પડે, ગમે તેટલી ગરમી કેમ ન પડે, વરસાદ હોય, દરેક સ્થિતિમાં તેઓ સ્વસ્થ રહેતા હતા। તેમને ક્યારેય કોઈ પ્રકારનો રોગ થતો નહોતો, પરંતુ આજકાલ તમામ લોકો બીમારીઓથી ગ્રસિત રહે છે। તો ગુરુદેવ, આ બીમારીઓ આવે છે કેવી રીતે અને આપણે તેનાથી છુટકારો કેવી રીતે મેળવી શકીએ? તમે અમને એવો કોઈ ઉપાય બતાવો જેનાથી અમે ક્યારેય બીમાર ન પડીએ અને જે લોકો આ બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે તેઓ આ ઉપાયો અપનાવીને એકદમ સ્વસ્થ થઈ જાય। ઘણા લોકો ગરીબ લોકો છે, તેની પાસે પૈસા હોતા નથી, તેઓ પોતાનો ઈલાજ મોંઘી હોસ્પિટલોમાં કરાવી શકતા નથી અને તેઓ આ ઈલાજ ન કરાવી શકવાના કારણે મૃત્યુ પામે છે। તો કૃપા કરીને તમે મને કોઈ એવો સરળ ઉપાય બતાવો જેનાથી અમે બધા હષ્ટપૃષ્ટ અને જવાન બની રહીએ અને લાંબા સમય સુધી નિરોગી બની રહીએ, અમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની કોઈ બીમારી ન થાય। શિષ્યની વાત સાંભળીને ગુરુજી હસ્યા અને બોલ્યા કે પુત્ર, તે બહુ સારો સવાલ કર્યો છે। આજે હું તને એવી 5 પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશ જે આપણા માટે ધરતીનું વરદાન છે અને આ આપણે 20 થી 30 રૂપિયામાં મળી જશે અને આ બધી વસ્તુઓ આપણા ઘરમાં હાજર હોય છે અને તેનો ઉપયોગ કરીને તમે હંમેશા સ્વસ્થ રહેશો। તમને ક્યારેય કોઈ બીમારી નહીં થાય। જે શરીર અંદરથી સાફ છે તેમાં ક્યારેય કોઈ બીમારી થતી નથી। તમે સ્નાન કરીને શરીરને બહારથી તો સાફ કરી લો છો, પરંતુ શરીરની અંદર જામેલી ગંદકીને સાફ નથી કરતા અને એ જ ગંદકી બીમારીઓને ઉત્પન્ન કરે છે। જો આપણે શરીરમાં જામેલી ગંદકીને સાફ કરી લઈશું તો ક્યારેય કોઈ રોગ નહીં થાય અને તમે હંમેશા જવાન અને ઉર્જાવાન બની રહેશો। શરીરમાં જામેલી ગંદકીને બહાર કાઢતા પહેલા આપણે એ સમજવું પડશે કે આ ગંદકી જે છે તે શરીરમાં જમા કેવી રીતે થાય છે। જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ તો ભોજન આપણા મોઢામાંથી થઈને આપણા પેટમાં જતું રહે છે। પેટમાં પચ્યા પછી તે નાની આંતરડીમાં જાય છે અને પછી નાની આંતરડી પછી તે મોટી આંતરડીમાં જાય છે અને શરીરમાંથી બહાર નીકળી જાય છે। પરંતુ આપણા પેટમાં પહોંચતું ભોજન જે છે તે અલગ અલગ સમયગાળામાં પચે છે। જેમ કે અનાજને પચવામાં 18 થી 20 કલાક લાગે છે, શાકભાજીને પચવામાં 6 થી 7 કલાકનો સમય લાગે છે અને ફળોને પચવામાં લગભગ 3 કલાકનો સમય લાગે છે। તો એવામાં ફળ અને શાકભાજી જે છે તે એક દિવસમાં જ પચી જાય છે, પરંતુ અનાજને પચવામાં સમય વધુ લાગે છે અને આપણે 2-3 વાર અનાજ લઈએ છીએ। તો આનાથી પહેલું અનાજ તો આપણું પચતું છે નહીં, તે પહેલા આપણે બીજું અનાજ આપણા શરીરમાં પ્રવેશ કરાવી દઈએ છીએ, જેનાથી તે જે અનાજ છે તે પચવાની જગ્યાએ સડવા લાગે છે અને જ્યાં ખોરાક સડે છે ત્યાં કીટાણુ પેદા થાય છે, ગેસ બને છે। એટલા માટે આપણા શરીરને અંદરથી સાફ કરવું બહુ જરૂરી છે। આપણા શરીરમાં ગંદકી 3 જગ્યાએ બને છે। પહેલી આપણી આહાર નળીમાં, બીજી આપણા પેટમાં અને ત્રીજી આપણા આંતરડામાં। જો આ ત્રણેય જગ્યાએ ગંદકી વધુ સમય સુધી જામેલી રહેશે તો આ આખા શરીરમાં ફેલાઈ જાય છે અને બીમારીઓ પેદા કરે છે। જ્યારે આ ગંદકી આપણા આંતરડામાં જામે છે તો આ આપણા આખા લોહીને ગંદુ કરી દે છે, કારણ કે આપણા આંતરડા ભોજનનું શોષણ કરીને આપણને લોહી મોકલે છે, જેનાથી આપણને ન્યુટ્રિશન અને ઉર્જા મળે છે।
પરંતુ જ્યારે આપણી આંતરડી ગંદી રહેશે તો તે લોહીને પણ ગંદુ કરશે અને તે ગંદુ લોહી પછી આપણા આખા શરીરમાં ફેલાઈ જશે, જેનાથી આપણને વિવિધ પ્રકારની બીમારીઓ થઈ જશે, જેમ કે ચર્મરોગ, ખીલ, મોઢાના ડાઘા, અલ્સર, ટીબી, કેન્સર અને કબજિયાત જેવી ભયંકર બીમારીઓ થઈ શકે છે. એટલા માટે આ ગંદકીને સાફ કરવી બહુ જરૂરી છે. પછી ગુરુ તે તમામ શિષ્યોને બતાવે છે કે હું તમને આજે 5 એવી વસ્તુઓ વિશે જણાવવાનો છું જેને જો તમે તમારી જીવનશૈલીમાં અપનાવી લીધી તો તમારા શરીરમાં ક્યારેય પણ ગંદકી જમા નહીં થાય અને તમે ક્યારેય પણ બીમાર નહીં પડો અને લાંબા સમય સુધી જવાન બની રહેશો. પછી ગુરુ તે બધાને પહેલી વસ્તુ વિશે જણાવે છે અને કહે છે કે સૌથી પહેલી વસ્તુ છે લીમડાના પાન. આયુર્વેદમાં લીમડાના પાનને સર્વ રોગ નિવારણી કહેવામાં આવ્યું છે. આ દરેક દર્દની દવા છે. લીમડાના પાન આપણા ઘરની આસપાસ આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે. તેના માટે આપણે પૈસા ખર્ચવાની જરૂર પડતી નથી. લીમડાના પાન ન ફક્ત શારીરિક રીતે ફાયદો આપે છે, પરંતુ તે તમારા મગજને પણ શાંત કરે છે અને તમારા મગજને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે. લીમડાની અંદર એવા ગુણો મોજૂદ હોય છે જે તમને કીટાણુઓથી બચાવે છે. તમારા શરીરની અંદર જે કીટાણુ પેદા થાય છે તેમને ખતમ કરી દે છે. રોજ જે સવારે જો તમે લીમડાના 2 પાનનું સેવન કરો છો તો તે તમારી ત્વચા માટે ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટે 2 લીમડાના પાન ચાવવાથી તમારી અલ્સર, કબજિયાત જેવી બીમારીઓ દૂર થઈ જશે. ઘણીવાર પેટમાં ગરમી હોવાના કારણે આપણા મોઢામાં છાલા પડી જાય છે, તો લીમડાના પાનનું સેવન કરવાથી તમને ક્યારેય છાલા નહીં થાય. લીમડાના પાન આપણી ઇમ્યુનિટી પાવરને પણ વધારે છે અને સવારમાં ખાલી પેટે લીમડાનું પાણી પીવાથી આપણા લોહીમાં જામેલી ગંદકી જે છે તે બહાર નીકળે છે, સાફ થાય છે અને આપણા શરીર પર જેટલા પણ મોઢા પર ખીલ છે તે ઠીક થવા લાગે છે, કારણ કે તે જે ફોડલી છે તે આપણા શરીરમાં જામેલી ગંદકીના કારણે થાય છે. લીમડાનું પાણી પાચન શક્તિ વધારે છે, સાથે સાથે પેટની અંદરના કીડા અને બીજા બેક્ટેરિયાને પણ ખતમ કરે છે. આનાથી પેટનું ઇન્ફેક્શન દૂર થઈ જાય છે. લીમડાનું પાણી આપણા આંતરડામાં જામેલી ગંદકીને પણ બહાર કાઢે છે, સાફ કરે છે. ડાયાબિટીસ માટે લીમડાનું પાણી જે છે તે રામબાણ દવા છે, કારણ કે લીમડાનું પાણી બ્લડમાં મોજૂદ શુગરને કંટ્રોલ કરે છે. લીમડાનું પાણી પીવાથી તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ અને કેન્સર જેવી બીમારીઓ તમારી આસપાસ પણ ભટકતી નથી. લીમડાનું પાણી તમારી ત્વચા માટે પણ બહુ જ મહત્વનું છે. આનાથી તમારી ત્વચા જવાન બની રહે છે, ચહેરા પર ચમક આવે છે. લીમડાના પાનનો લેપ જો તમે તમારા ચહેરા પર લગાવો છો તો ચહેરા પર મોજૂદ તમામ ડાઘ ધબ્બા ખતમ થઈ જાય છે. હવે તમારે લીમડાનું પાણી કેવી રીતે બનાવવાનું તેના વિશે પણ જાણી લો. 1 ગ્લાસ ગરમ પાણી કરો, તેમાં લીમડાના પાન નાખી દો. જ્યારે તે પાણી લીલું થઈ જાય અને અડધું રહી જાય તો તેને ગાળી લો. તે પીવામાં થોડું કડવું હોઈ શકે છે, તો તમે તેમાં મધ મેળવી શકો છો, પરંતુ ધ્યાન રહે ડાયાબિટીસના જે દર્દી છે તે પાણીમાં મધ ન મેળવે. ત્યારબાદ ગુરુ તેમને બીજી વસ્તુ બતાવતા કહે છે કે આમળા. આયુર્વેદમાં કહેવાયું છે કે 100 ફળ એક તરફ અને આમળું એક તરફ. આ આમળું એક એવી ઔષધિ છે જે તમારા 80% રોગોને ખતમ કરી શકે છે. એકલું આનું સેવન કરવાથી માથાથી લઈને પગ સુધી દરેક વસ્તુ જવાન થઈ જાય છે. સવારમાં ખાલી પેટે 1 આમળું ખાવાથી તમને ક્યારેય રોગ નહીં થાય. તમારી ઇમ્યુનિટી જે છે તે વધી જશે. રોગ તમારી આસપાસ ભટકવાનું પણ બંધ કરી દેશે. તમે વૃદ્ધ થઈ જશો તો પણ તમારી અંદર ઊર્જા બની રહેશે. આમળું તમારી આંખોની રોશની તેજ કરે છે. આખા વર્ષમાં આમળું જે છે તે 3-4 મહિના આવે છે. તમે તે દરેક મહિને આમળાનું પ્રતિદિન સેવન કરો. આનું સેવન કરવાથી તમારી થકાવટ ઓછી થઈ જાય છે, તમારી નબળાઈ દૂર થાય છે. જેવી પણ તમને સ્કિન એલર્જી છે તે ખતમ થઈ જાય છે. તમારી ત્વચા પર નિખાર આવવા લાગે છે. તમે જલ્દી વૃદ્ધ દેખાતા નથી. તમે હંમેશા લાંબા સમય સુધી જવાન બની રહેશો. તમારું લીવર સિસ્ટમ અને કિડની કાર્ય ઠીકથી કરશે. તમારું પાચન તંત્ર મજબૂત થઈ જશે અને ઠીકથી કાર્ય કરશે. તમારા પેટમાં જામેલી ગંદકી જે છે તે બિલકુલ સાફ થઈ જશે. તમારું પેટ ખુલ્લીને સાફ થવા લાગશે. આમળું આંખો માટે વરદાન છે. તમારી આંખોની રોશનીમાં વૃદ્ધિ થાય છે. વૃદ્ધાવસ્થામાં જે મોતિયાબિંદીની ફરિયાદ રહે છે તે તમને ક્યારેય નહીં થાય. આમળું તમારા વાત, પિત્ત, કફ અને 3 દોષોને સંતુલન રાખે છે, કારણ કે જો આ 3 દોષ બગડી જાય છે તો આપણું શરીર બીમારીઓથી ગ્રસિત થઈ જાય છે. આમળાનું સેવન આપણને શરદી, ઉધરસ, કેન્સર, કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા જેવી ભયંકર બીમારીઓથી બચાવે છે. પછી ગુરુજી 3 વસ્તુ વિશે બતાવતા કહે છે કે ત્રીજી વસ્તુ છે હળદર. આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે કે 1 હળદર લાખો લોકોની દવા છે.
રોજે 1 ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં અડધી ચમચી હળદર મેળવી લો અને તે પાણી પી જાઓ. પરંતુ એ વાતનું ધ્યાન રહે કે હળદર જે છે તે ઘરમાં તૈયાર કરેલી હોવી જોઈએ. બજારમાંથી લાવેલી જે હળદર છે તે બિલકુલ શુદ્ધ હોતી નથી. એટલા માટે તમે આખી હળદર લો અને તેને ઘરે જ તૈયાર કરો અને તે હળદરનું સેવન કરો. આ હળદરનું પાણી તમને હજારો રોગોથી બચાવશે અને છોકરાઓ માટે તો આ ખાસ કરીને બહુ ગુણકારી છે, કારણ કે આનાથી વીર્ય ઘટ થાય છે અને તેમની શક્તિમાં વધારો થાય છે. હળદરનું પાણી આપણા આંતરડા માટે, કમરના દુખાવા માટે બહુ જ ફાયદાકારક છે. હળદરનું પાણી તમારા હૃદયને તંદુરસ્ત રાખે છે, તમારા હાર્ટની જે ક્ષમતા છે તેની વૃદ્ધિ કરે છે. તમારું હાર્ટ જે યોગ્ય રીતે કામ નથી કરતું કારણ કે લોહી તેમાં જમાવા લાગે છે. રક્તની ધમનીઓમાં જે લોહી ઘટ થવા લાગે છે, જેના માટે ડોક્ટરો દવા આપે છે લોહીને પાતળું કરવા માટે, લોહીને શુદ્ધ કરવા માટે. પરંતુ આ હળદરનું પાણી જે છે તે તમારા લોહીને પાતળું પણ કરશે, શુદ્ધ પણ કરશે અને તમારા લોહીને સાફ પણ કરશે. રોજે સવારે હળદરનું પાણી પીવાથી તમારા ચહેરા પર ચમક આવી જશે. તમારા ચહેરાની કરચલીઓ, ખીલ, મોઢાના ડાઘા, ચહેરાની સંબંધિત તમામ સમસ્યાઓ ખતમ થઈ જશે. આની સાથે હળદરનું પાણી તમારા ગુર્દાને પણ એટલે કે કિડનીને, તમારા લીવરને મજબૂત કરે છે. લીવરની કાર્યક્ષમતા વધે છે, જેનાથી લીવર ભોજનને સારી રીતે પચાવવાનું કાર્ય કરે છે અને ભોજન ઠીકથી પચી જાય છે. તો પેટથી સંબંધિત તમામ રોગો ખતમ થઈ જાય છે અને કબજિયાત, આફરો, માથાનો દુખાવો, માઇગ્રેન, આળસ જેવી સમસ્યાઓ તમારી આસપાસ પણ ભટકતી નથી. એટલા માટે આજથી હજારો વર્ષો પહેલા ઋષિ મુનિઓ આપણી રસોઈમાં, આપણા શાકભાજીમાં, આપણા ખાનપાનમાં હળદરનો ઇસ્તેમાલ કરતા આપણને શીખવાડી દીધું છે. આજથી હજારો વર્ષો પહેલા પણ આના મહત્વ વિશે તેમને ખબર હતી. એટલા માટે તો તેમણે એવું કર્યું. આપણે હળદર વિના આપણે કોઈ પણ શાક બનાવી શકતા નથી. આપણને હળદર કેન્સર જેવી ભયાનક બીમારીઓથી બચાવે છે. આ આપણા શરીરના ગઠિયાને ઠીક કરે છે, સાંધાના દુખાવાને ઠીક કરે છે, થકાવટને દૂર કરે છે, મેદસ્વીતા ઘટાડે છે, ટેન્શન, તણાવ અને થાકથી આપણને દૂર રાખે છે. પછી ગુરુ ચોથી વસ્તુ બતાવતા કહે છે એલોવેરા. એલોવેરા આપણને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે આ સૌથી વધુ લાભકારક છે. સવારે ખાલી પેટે 1-2 ચમચી એલોવેરાનો જ્યુસ લેવાથી ડાયાબિટીસ ઠીક થાય છે. આપણા શરીરની અંદર જો કોઈ અંગ સડી જાય છે કે ખરાબ થઈ જાય છે તો ડોક્ટર તેને કાપવાની સલાહ આપે છે, પરંતુ તેને પણ ઠીક કરવાની જે શક્તિ છે તે એલોવેરાના જ્યુસમાં હોય છે. જો તમે તે અંગ પર આ એલોવેરાનું પાન લગાવો છો કે તેની માલિશ કરો છો કે પછી તમે તેનો જ્યુસ પીવો છો તો તમારું તે અંગ જે છે તે થોડા દિવસોમાં પણ ઠીક થઈ જાય છે. તમારા પેટની અંદર જો કોઈ ઘા છે તો તે ઘાને પણ આ એલોવેરા આરામથી ઠીક કરી શકે છે. તમારા કાનમાં જો દુખાવો છે તો આ એલોવેરાના રસનું 1 ટીપું તમારા કાનમાં નાખી દો. તમારા કાનનો દુખાવો પણ ઠીક થઈ જશે. એલોવેરા જ્યુસ પીવાથી ચહેરા પર ચમક આવે છે. જેમને ભૂખ નથી લાગતી તેમને ભૂખ લાગવા માંડે છે. કબજિયાત અને પેટની સંબંધિત તમામ રોગો દૂર થાય છે. લોહીની ઉણપ પૂરી થાય છે. આનાથી મેદસ્વીતા પણ ઘટે છે. સાંધાનો દુખાવો અને કમરનો દુખાવો પણ ઠીક થાય છે. પરંતુ આ વાતનું ધ્યાન રહે કે તમારે એલોવેરાનું જે જ્યુસ છે તેની 3 થી 4 ચમચી જ લેવાની છે. અને હા, એક વાત બીજી ધ્યાનમાં રાખો, ગર્ભવતી મહિલાઓ અને બાળકોને દૂધ પીવડાવતી મહિલાઓ આનું સેવન ન કરે. પછી ગુરુ 5મી વસ્તુ બતાવતા કહે છે કે અંતિમ વસ્તુ છે ફટકડી. આયુર્વેદમાં ફટકડીની તુલના પારસ પથ્થર સાથે કરવામાં આવે છે. પારસ પથ્થર જે કોઈ પણ વસ્તુને અડતા જ તેને સોનું બનાવી દે છે. હવે તમે પોતે વિચારી લો કે ફટકડી જે છે તે કેટલી મૂલ્યવાન છે. આયુર્વેદમાં ફટકડીનો પ્રયોગ બહુ જૂના સમયથી કરવામાં આવી રહ્યો છે. હર્ષ તરંગમાં તેને પિત્ત કફનો વિનાશક કહેવામાં આવ્યો છે. ચરક સંહિતામાં તેને બહુ જ મહત્વનું સ્થાન મળ્યું છે. ફટકડીના એટલા ફાયદા છે આપણા શરીર માટે કે તમે તેના ફાયદા સાંભળીને જ ચોંકી જશો. આ એક સફેદ રંગના પથ્થર જેવું હોય છે. તમારે તેને પીસીને બિલકુલ બારીક કરી લેવાનું છે અને રાત્રિમાં ભોજન કર્યા પછી 1 ગ્લાસ પાણીમાં ચપટી ભરીને આ ફટકડીને મેળવવાની છે અને પછી તેને પી લેવાનું છે. એક વાતનું ધ્યાન રહે, તેને લાંબા સમય સુધી નથી પીવાનું, તેને ક્યારેક ક્યારેક લેવાનું છે. ફટકડી લેવાથી આપણા લોહીમાં જામેલી ગંદકી સાફ થાય છે. આ આપણા લોહીને સાફ કરે છે. આપણું જે લોહી છે તે આપણા શરીરમાં વહેતું રહે છે, કોઈ પણ વિશ્રામ વિના. એટલા માટે જ્યાં જ્યાં આ ઘૂમે છે ત્યાંથી આ ટોક્સિન્સને બહાર કાઢે છે. એટલા માટે ફટકડીને રક્ત નિવારણ ઔષધિ પણ કહેવામાં આવે છે. જ્યારે આપણને ઈજા થાય છે અને આપણું લોહી નીકળવા લાગે છે તો તમે કોઈ પણ દવાને ત્યાં નાખી દેજો કે પછી ગમે તેટલી મોંઘી વસ્તુને ત્યાં લગાવી દેશો, તમારું લોહી નહીં અટકે.
અને આ ફટકડીને લગાવવાથી તે લોહી તરત અટકી જાય છે. તે લોહીનો એક ગઠ્ઠો બની જાય છે, જેનાથી આપણા શરીરનું લોહી વહેવું બંધ થઈ જાય છે, જેનાથી આપણા શરીરની અંદર લોહીની ઉણપ થતી નથી. આંખોની રોશની હોય, લીવરની પરેશાની હોય, તેમના માટે પણ આ રામબાણ ઔષધિ છે. જે લોકો નશો કરે છે, દારૂ પીએ છે, સિગરેટ પીવે છે, જેની વજહથી તેમના મોઢામાં લંગ્સમાં ટોક્સિન્સ પેદા થઈ ગયા, તો આને લેવાથી તે ટોક્સિન્સ ખતમ થઈ જાય છે. હોઠ પર કોઈ ઘા હોય, આંખમાં કોઈ ઘા હોય, પાઇલ્સની પ્રોબ્લેમ્સ હોય, શરીરની અંદર કોઈ પણ પ્રકારનો ટોક્સિન્સ હોય, તેને બહાર કાઢવામાં આ રામબાણ હોય છે. મોઢામાં છાલા પડ્યા હોય, પેઠા ફૂલી ગયા હોય, દાંતમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થયો હોય, પાણીમાં 1 ચમચી ફટકડી મેળવી લો અને તેનાથી કોગળા કરી લો. તમારો દુખાવો ખતમ થઈ જશે. ખાંસી હોય, શરદી હોય, બહુ વધારે કફ વધી ગયો હોય, તો ફટકડીનો 1 ચપટી ભર ઇસ્તેમાલ કરવાથી તમારો જૂનામાં જૂનો કફ પણ ઠીક થઈ જશે. અને એક વાતનું હંમેશા ધ્યાન રહે કે બાળકોને દૂધ પીવડાવતી મહિલા અને ગર્ભવતી મહિલા આનું સેવન ન કરે. ત્યારબાદ ગુરુ તમામ શિષ્યોને કહે છે કે બાળકો, આ 5 એવા પદાર્થો છે, 5 એવી વસ્તુ છે જે આપણને મા પ્રકૃતિ પાસેથી સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. અને તેમાંથી કેટલાક વસ્તુઓ તો આપણા ઘરે પહેલેથી હાજર હોય છે અને કેટલીક જે છે તે 10-20 રૂપિયાની મળે છે. આ વસ્તુઓ જોવામાં તો બહુ સસ્તી છે, પરંતુ આ તમારી લાખોની દવાઓથી પણ મોંઘી છે. જે કામ તમારી લાખોની દવાઓ નથી કરી શકતું, તે કામ આ 10-20 રૂપિયાની વસ્તુઓ કરી શકે છે. જે લોકોએ આનું પાલન કર્યું તેમને ક્યારેય કોઈ પ્રકારનો રોગ નહીં થાય. તેઓ લાંબા સમય સુધી જવાન, નિરોગી અને હસ્તપૃષ્ટ બની રહેશે. જો તમે હંમેશા જ થાકથી પરેશાન રહો છો, જો તમે થોડું કામ કરવા પર જ થાકવા લાગો છો, જો તમને હંમેશા જ નબળાઈ અનુભવાય છે, તમને ચક્કર આવે છે, તો આજે હું તમને એવી વસ્તુ વિશે જણાવીશ જેને જો તમે દરરોજ ખાઓ છો તો માત્ર 10 દિવસની અંદર જ તમારા શરીરની તમામ નબળાઈ દૂર થઈ જશે અને તમે ઉર્જાવાન અને શક્તિશાળી અનુભવશો. એકવાર એક આયુર્વેદિક ગુરુ પોતાના કેટલાક શિષ્યોને શરીરની તાકાત વિશે બતાવી રહ્યા હતા. તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે જો તમે સવારમાં આ એક વસ્તુ ખાઈ લેશો તો ક્યારેય પણ શરીરમાં નબળાઈ નહીં થાય. તે ગુરુ તમામ શિષ્યોને કહે છે કે બેટા, આપણા શરીરમાં નબળાઈ ત્યારે થાય છે જ્યારે આપણા શરીરમાં કોઈ વસ્તુની ઉણપ હોય છે. પરંતુ જો તમે તમારા શરીરની ઉણપને શોધીને તેની પૂર્તિ કરી લો છો તો તમારા શરીરમાં ફરીથી તાકાત આવી જાય છે. જુઓ, શરીરની તાકાતને વધારવા માટે સૌથી જરૂરી શું છે, પહેલા તેના વિશે વાત કરીએ. પહેલું, જો તમારા શરીરમાં લોહ તત્વની ઉણપ છે તો તમારું શરીર ક્યારેય પણ ઉર્જાવાન નહીં રહી શકે. બીજું, જો તમારા શરીરમાં મેગ્નેશિયમની ઉણપ છે તો તમારું શરીર જે છે તે નબળાઈ અનુભવશે અને તમારામાં આળસ પણ પનપશે. ત્રીજું, જો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ છે તો આ પણ તમારી નબળાઈનું કારણ હોઈ શકે છે. અને ચોથું, જો તમારા શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની ઉણપ છે ત્યારે પણ તમારું શરીર નબળાઈ અનુભવશે. ત્યારબાદ તે ગુરુ પોતાના તમામ શિષ્યોને કહે છે કે જો તમે આ 4 વસ્તુઓની ઉણપને તમારા શરીરમાંથી દૂર કરવા માંગો છો, તમારું શરીર તાકાતથી ભરાઈ જશે અને તમને ક્યારેય પણ આળસ અને નબળાઈ અનુભવશે નહીં. હવે આ 4 વસ્તુની ઉણપને પૂરી કરવા માટે તમારે શું કરવું પડશે તેની તમે બહુ ધ્યાનથી સાંભળો. આપણે વાત કરીએ સૌથી પહેલા આયર્ન વિશે. આયર્ન હિમોગ્લોબિનનો સૌથી મહત્વનો ઘટક હોય છે. આયર્નનું કામ ઓક્સિજનને આખા શરીરમાં પહોંચાડવાનું હોય છે. જો શરીરમાં લોહ તત્વની ઉણપ હોય છે તો વ્યક્તિને એનેમિયા થઈ શકે છે. એનેમિયા થવાથી શરીરમાં નબળાઈ અને સુસ્તી છવાઈ જાય છે. વ્યક્તિ પૂરેપૂરો ઢીલો પડી જાય છે. તેનું કોઈ પણ કામમાં મન નથી લાગતું, કારણ કે તેના શરીરમાં જાન જ નથી બચતી. આની સાથે જ આયર્ન માંસપેશીઓ માટે પણ બહુ જરૂરી છે. આયર્ન શરીરમાં ઉર્જાના સ્તરને વધારે છે. તો આટલા બધા ફાયદા તમને આયર્નથી મળી જાય છે. તો એવામાં હવે આયર્નની ઉણપને કેવી રીતે પૂરી કરવામાં આવે તેના વિશે જાણીએ. આયર્નની ઉણપને દૂર કરવા માટે તમે પાલક અને કોળાના બીજ ખાઈ શકો છો. આ બંનેમાં જ આયર્નની માત્રા જે હોય છે તે ભરપૂર માત્રા હોય છે. આગળ તે ગુરુ કહે છે કે બાળકો, તમારે પાલકને કેવી રીતે ખાવું જેથી આયર્નની ઉણપ દૂર થાય તેના વિશે ધ્યાનથી સાંભળો. આમ તો પાલકને ખાવાની ઘણી બધી રીતો છે, પરંતુ જો તમે પાલકને સલાડના રૂપમાં ખાઓ છો તો તેનો સૌથી વધુ ફાયદો તમને મળે છે. તમે કાચા પાલકમાં લીંબુનો રસ, ટામેટા અને અન્ય શાકભાજી મેળવીને સલાડના રૂપમાં તેનું સેવન કરી શકો છો. આવું કરવાથી તેનો સ્વાદ પણ સારો થશે અને તે વધુ ગુણકારી પણ થશે. જો તમે તેને નથી ખાઈ શકતા તો તમે તેને પકાવીને પણ ખાઈ શકો છો. જો તમે તેને પકાવીને ખાશો તો કાચા પાલકની સરખામણીમાં તમે પકાવેલો પાલક વધુ ખાઈ શકશો, જેનાથી તમને તેના વધુ ફાયદા મળશે. તમે તેને અલગ અલગ વસ્તુઓ સાથે પકાવીને ખાઈ શકો છો, જેમ કે પાલક પનીર,
પાલક પરાઠા કે પછી પાલકનું સૂપ. આ ઉપરાંત તમે પાલકનો જ્યુસ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. તેને અન્ય ફળ અને શાકભાજી સાથે મેળવીને એક સ્વસ્થ અને પોષક જ્યુસ પણ તમે બનાવી શકો છો. આગળ તે ગુરુજી કહે છે કે બેટા, જો તમે પાલકને લીંબુ સાથે, ટામેટા સાથે કે સંતરા સાથે કે પછી ખાટા ફળો સાથે લો છો તો આ તમને વધુ ફાયદો આપે છે. પરંતુ જો તમે કેટલીક ભૂલો કરો છો તો તમે ગમે તેટલો પાલક ખાઈ લો કે પછી કંઈ પણ ખાઈ લો, તમારા શરીરમાં આયર્નની ઉણપ ક્યારેય પણ પૂરી નહીં થઈ શકે. જેવી કે જો તમે ભોજન સાથે ચા અને કોફી લો છો કે પછી જમ્યા પછી તરત જ તમે ચા કે પછી કોફી પીઓ છો તો આવું કરવું તમારા માટે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે આ ભૂલ તમારા શરીરમાંથી આયર્નને શોષી લે છે અને આયર્નની ઉણપને ક્યારેય પણ પૂરી થવા નહીં દે. તો આવી ભૂલો કરવાથી તમે બચો. આયર્નની ઉણપને દૂર કરવાની રીત મેં તમને બતાવી દીધી છે. ચાલો હવે જાણીએ આપણી બીજી વસ્તુ મેગ્નેશિયમ વિશે. તેનું શું મહત્વ છે અને તેની ઉણપને દૂર કરવા માટે તમારે શું કરવું પડશે. મેગ્નેશિયમ તમારી માંસપેશીઓની કાર્યક્ષમતાને વધારે છે. આ માંસપેશીઓના તત્વોની યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે, જેનાથી માંસપેશીઓની તાકાત અને સહનશક્તિ વધે છે. મેગ્નેશિયમ એટીપીના નિર્માણમાં મદદ કરે છે, જે શરીરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. પર્યાપ્ત મેગ્નેશિયમ વિના ઉર્જા ઉત્પાદન ઓછું થાય છે, જેનાથી થાક અને નબળાઈ થાય છે. કુલ મળીને મેગ્નેશિયમ તમારા શરીરમાં ઉર્જા વધારવાનું અને હાડકાને તાકાતવર બનાવવાનું કામ કરે છે. આગળ તે ગુરુ કહે છે કે બાળકો, મેગ્નેશિયમ માટે તમે આમ તો ઘણી બધી વસ્તુઓ ખાઈ શકો છો, પરંતુ હું તમને કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ વિશે બતાવું છું જે તમને સરળતાથી મળી પણ જશે અને તમને વધુ ફાયદા પણ આપશે. જેમ કે મેં આયર્નની ઉણપને પૂરી કરવા માટે પાલક અને કોળાના બીજ બતાવ્યા હતા, તેવી જ રીતે આ બંને વસ્તુઓ તમને મેગ્નેશિયમની ભરપાઈ કરવામાં પણ સહાયક પ્રદાન કરશે. આ બંને વસ્તુઓ તમે અહીં પણ ખાઈ શકો છો. આ સિવાય તમે બીજી લીલી પાંદડાવાળા શાકભાજી ખાઈ શકો છો. નટ્સ અને બીજમાં તમે કોળાના બીજ, અળસીના બીજ, તલના બીજ, ચિયા સીડ્સ અને બદામ ખાઈ શકો છો. આ બધી વસ્તુઓ તમને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં આપશે. આ સિવાય તમે દાળમાં મસૂર અને ચણાની દાળ પણ ખાઈ શકો છો. આમાં પણ તમને મેગ્નેશિયમ સારી માત્રામાં મળે છે. આ સિવાય ચોખા, ઓટ્સ અને કેળામાં પણ તમને મેગ્નેશિયમ સારી માત્રામાં મળી જાય છે. તમે મેગ્નેશિયમની પૂર્તિ માટે આ બધી વસ્તુઓમાંથી કંઈ પણ ખાઈ શકો છો. જે પણ તમે ખાવા ઈચ્છો તે તમે ખાઈ શકો છો. આ વસ્તુઓ ખાઈને તમે મેગ્નેશિયમને વધારી શકો છો અને તમારા શરીરમાં ઉર્જા અને તાકાતને વધારી શકો છો. પરંતુ કેટલીક ભૂલો તમે અહીંયા કરશો તો તમે ભલે કંઈ પણ ખાઈ લો, પરંતુ ક્યારેય પણ મેગ્નેશિયમની પૂર્તિ નહીં કરી શકો અને તમારા શરીરની તાકાતને ક્યારેય નહીં વધારી શકો. તે ભૂલોમાં નંબર 1 છે અત્યંત દારૂનું સેવન કરવું, વધુ કેફીનનું સેવન કરવું, ખોટી વસ્તુઓ જેમ કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડનું સેવન કરવું તમારા મેગ્નેશિયમ સ્તરને વધવા દેતું નથી. આ સિવાય જો તમે મીઠી વસ્તુઓ વધુ ખાઓ છો તો તે પણ તમારા માટે વધુ નુકસાનકારક હોય છે, કારણ કે અત્યંત ખાંડનું સેવન શરીરમાં મેગ્નેશિયમની ઉણપનું કારણ બને છે. કારણ કે ખાંડના પાચન માટે વધુ મેગ્નેશિયમની જરૂર હોય છે. એવામાં જો તમે ખાંડનું વધુ સેવન કરશો તો તેને પચવામાં શરીરનું ઘણું બધું મેગ્નેશિયમ વપરાઈ જશે અને શરીરમાં મેગ્નેશિયમની ઉણપ થઈ જશે. તો મેગ્નેશિયમને વધારવા માટે મેં જે તમને વસ્તુઓ બતાવી છે તેમાંથી 2 કે પછી 3 વસ્તુઓ ઇસ્તેમાલ તમે કરી શકો છો. અને જે ભૂલો તમારા શરીરમાંથી મેગ્નેશિયમને નષ્ટ કરે છે તેમને તમારે છોડવી પડશે. તેની આગળ તે ગુરુ કહે છે કે ચાલો હવે જાણીએ વિટામિન ડી ને વધારવા માટે તમારે શું કરવું પડશે અને વિટામિન ડી નો આપણા શરીરની ઉર્જા અને તાકાત વધારવા સાથે શું સંબંધ છે. જુઓ બાળકો, જો કોઈ વ્યક્તિના હાડકાં મજબૂત છે તો તે વ્યક્તિનું શરીર પણ મજબૂત છે. વિટામિન ડી તમારા હાડકાને મજબૂત કરે છે, કારણ કે આ કેલ્શિયમ શોષવાનું કામ કરે છે અને જો તમારા શરીરમાં કેલ્શિયમ સારી રીતે લાગશે તો તમારા હાડકાં મજબૂત થશે. પર્યાપ્ત વિટામિન ડી વિના કેલ્શિયમનું શોષણ ઓછું થઈ શકે છે, જેનાથી હાડકાં નબળા થઈ જાય છે અને ફ્રેક્ચર થવાનો ખતરો વધી જાય છે. વિટામિન ડી ઉર્જા સ્તરને વધારવામાં ઘણી મદદ કરે છે. વિટામિન ડી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. એક મજબૂત ઇમ્યુન સિસ્ટમ શારીરિક થાક અને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે, જેનાથી શારીરિક તાકાત જાળવી રાખવામાં સહાયતા મળે છે. આગળ તે ગુરુ કહે છે કે બાળકો, વિટામિન ડી માટે સૌથી ઉત્તમ સ્ત્રોત સૂર્યનો પ્રકાશ છે. આ એક પ્રાકૃતિક રીત છે વિટામિન ડી ની આ પૂર્તિ કરવાની. પરંતુ સૂર્યનો પ્રકાશ કયા સમયે લેવો, કેટલો લેવો અને કેવી રીતે લેવો તે બધું જાણી લેવું પણ બહુ જરૂરી થઈ જાય છે. આ જાણ્યા વિના તમે સૂર્યપ્રકાશનો લાભ લેવાની જગ્યાએ નુકસાનની લપેટમાં આવી શકો છો.
સૌથી પહેલા તેના સાચા સમય વિશે જાણીએ. વિટામિન ડી માટે સૌથી સારો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી હોય છે. આ સમય દરમિયાન સૂર્યના યુવીબી કિરણો સૌથી વધુ પ્રભાવિત હોય છે, જે વિટામિન ડી ઉત્પાદનમાં મદદરૂપ હોય છે. અને જો વાત કરીએ તેના સમયગાળાની, તો આ અલગ અલગ ત્વચા માટે અલગ અલગ રાખવામાં આવી છે. ગોરી ત્વચાવાળા લોકોએ લગભગ 10 થી 30 મિનિટ પ્રતિદિન સૂર્યના પ્રકાશમાં રહેવું જોઈએ, અને શામ કે પછી ઘેરી ત્વચાવાળા લોકોએ વધુ સમય લગભગ 30 મિનિટથી લઈને 2 કલાક સુધી સૂર્યના પ્રકાશમાં વિતાવવા જોઈએ, કારણ કે તેમની ત્વચામાં મેલાનિન વધુ હોય છે, જે વિટામિન ડીના ઉત્પાદનને ધીમું કરે છે. દરરોજ ત્વચાના હિસાબે 10 થી લઈને 30 મિનિટ સુધી સૂર્યનો પ્રકાશ લેવો ઉચિત માનવામાં આવ્યો છે. આ કામ તમે દરરોજ કરી શકો છો, પરંતુ જો સંભવ ના હોય તો અઠવાડિયામાં 3 થી 4 વાર ચોક્કસ કરો. અને અંતમાં આપણે વાત કરીએ કે સૂર્યનો પ્રકાશ આપણે કેવી રીતે લેવો જોઈએ. તો તેના માટે તમારે તમારા ચહેરા, હાથ અને પગને બિલકુલ સીધા સૂર્યના પ્રકાશના સંપર્કમાં રાખવા પડશે. તમારા ચહેરા, હાથ અને પગ પર કોઈ પણ જાતનું કોઈ પણ કપડું હોવું જોઈએ નહીં. વિટામિન ડી પ્રાપ્ત કરવા માટે સૂર્યના પ્રકાશનો ઉચિત પ્રયોગ કરવાથી હાડકાં અને માંસપેશીઓની તાકાત વધારવામાં મદદ મળે છે. સાચો સમયગાળો અને આવૃત્તિનું પાલન કરીને તમે સ્વસ્થ વિટામિન ડીનું સ્તર બનાવી રાખી શકો છો. આ રીતે તમે વિટામિન ડીની આપૂર્તિ કરી શકો છો અને તમારા શરીરને તાકાતવર અને ઉર્જાવાન બનાવી શકો છો. ત્યારબાદ તે ગુરુ પોતાના તમામ શિષ્યોને કહે છે કે બેટા, હવે જાણીએ ઓમેગા-3 ફેટી એસિડ વિશે, કે કેવી રીતે તમારા શરીરમાં ઉર્જાને વધારવામાં સહાયક હોય છે. તો તેના માટે તમારે શું કરવું પડશે, જેથી તેની ઉણપ તમારા શરીરમાં ક્યારેય ન થાય. જો બેટા, ઓમેગા-3 ફેટી એસિડ માટે બધી વસ્તુઓ ઘણી છે, પરંતુ આજે હું તમને જે બતાવીશ તે સૌથી ઉત્તમ અને સૌથી વધુ ફાયદાકારક આપનારી છે. ઓમેગા-3 ફેટી એસિડ માટે સૌથી વધુ પ્રભાવી વસ્તુ છે અળસીના બીજ. આનું સેવન તમારા માટે સૌથી વધુ પ્રભાવી હશે, કારણ કે આનાથી ઉત્તમ શાકાહારી વસ્તુ કોઈ પણ નથી જે તમારા શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડ વધારી શકે. અળસીના બીજોનું સેવન કરવા માટે સવારનો સમય સૌથી ઉત્તમ હોય છે, અને જો તમે તેનો ઇસ્તેમાલ ખાલી પેટે કરો છો તો આનાથી ઉત્તમ કંઈ પણ નથી. અને તમે આ બીજનો ઇસ્તેમાલ આખા ન કરો, કારણ કે આખા બીજોને પચાવવા માટે પેટ માટે થોડા કઠિન હોય છે, પરંતુ જો તમે આ બીજોને પીસીને ઇસ્તેમાલ કરો છો તો તે પચવામાં સરળ થઈ જાય છે. આનો પ્રયોગ તમે સવારે ખાલી પેટે દહીં સાથે કરી શકો છો. આ ઉપરાંત તમે પાણીના ગ્લાસમાં થોડો આનો પાવડર નાખીને પણ તેનો ઇસ્તેમાલ કરી શકો છો. આ ઉપરાંત તમે સલાડ અને શાકભાજીમાં મેળવીને પણ તેનો ઇસ્તેમાલ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા લોટમાં આનો પાવડર મેળવીને તેની રોટલી બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. આ પણ તમારા માટે સૌથી ઉત્તમ હશે. આ રીતે તમે તમારા શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની ઉણપને પૂરી કરી શકો છો, અને તેવું કરીને તમે તમારા શરીરમાંથી આ ચારેય વસ્તુની ઉણપને પૂરી કરી શકશો, અને તમારા શરીરને ઉર્જા અને તાકાતથી ભરી શકશો. અને તમારા શરીરને ઉર્જા અને તાકાત માત્ર 10 દિવસમાં વધવા લાગશે. આગળ તે ગુરુ કહે છે કે બાળકો, મેં તમને આ તો બતાવી દીધું કે તમારા શરીરની તાકાત અને ઉર્જા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ, પરંતુ હવે બેટા, હું તમને એ બતાવવાનો છું કે તમે એવો કેવો નુસ્ખો તૈયાર કરી શકો છો જેમાં આ તમામ પૌષ્ટિક તત્વો હોય, જેથી એક વારમાં જ તમારું શરીર તમામ વસ્તુની આપૂર્તિ કરી શકે. બેટા, આના માટે હું તમને એક નુસ્ખો બતાવું છું. તેના માટે તમારે 1/4 પીસેલા અળસીના બીજ, 2 ચમચી ચિયા સીડ્સ, અડધો કપ પીનટ બટર, અડધો કપ મધ અને અડધો કપ સૂકો મેવો જેમાં કાજુ, બદામ અને અખરોટનો ઉપયોગ તમે કરી શકો છો. આ બધી વસ્તુઓને લીધા પછી સૌથી પહેલા અળસીના બીજને, સૂકા મેવાને, ચિયા સીડ્સને મિક્સરની મદદથી પીસી લો. ત્યારબાદ તેમાં મધ અને પીનટ બટરને નાખી દો. ત્યારબાદ આ બધાને સારી રીતે મેળવી લો અને ભળ્યા પછી તેમને મિક્સરમાંથી બહાર કાઢી લો અને તેના નાના નાના ટુકડા કરીને તેની ગોળીઓ બનાવી લો. તમામ ગોળીઓ બન્યા પછી તેમને એક પ્લેટમાં મૂકીને થોડીવાર માટે ફ્રીઝમાં રાખી દો, જેથી તે સારી રીતે સેટ થઈ જાય. અને આનું સેવન તમે રોજે સવારે ખાલી પેટે કરી શકો છો, અને ગોળીઓ ખતમ થયા પછી તમે તેને ફરીથી બનાવી શકો છો. આ ગોળીઓથી તમને સ્વાસ્થ્યથી સંબંધિત બહુ બધા લાભ મળશે, કારણ કે આમાં ઘણા બધા પોષક તત્વો મોજૂદ છે, જેમ કે આમાં પ્રોટીન છે. પીનટ બટર અને સૂકો મેવો પ્રોટીનથી ભરપૂર હોય છે, જે માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આમાં ફાઇબર પણ મોજૂદ છે. અળસીના બીજ અને ચિયા સીડ્સ ફાઇબર પ્રદાન કરે છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. આમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ મોજૂદ છે. અળસીના બીજ અને ચિયા સીડ્સથી મળતા ઓમેગા-3 ફેટી એસિડ શરીરના સોજાને ઓછો કરવા અને ઉર્જા વધારવામાં સહાયક હોય છે.
તો આ રીતે તમે તમારા શરીરને પૂરી રીતે ઉર્જાવાન બનાવી શકો છો અને તમારા શરીરની નબળાઈને હંમેશા માટે દૂર કરી શકો છો અને એક ઉર્જાવાન અને ખુશહાલ જીવન જીવી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારો એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.